જય માતાજી મિત્રો, હું છું આપનો પ્રધાન ઠાકોર અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર। આજ તારીખ 29/12/2024 રવિવાર અને આજે અહીંયા એટલે કે સદુદા ગામના સંસ્થાનમાં શંકર ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવાનું છે। એની શોભાયાત્રા આજે નીકળવાની છે। તો આજે હું તમને એ શોભાયાત્રાનો પૂરેપૂરો વિડીયો બતાવીશ। તમે ધ્યાનથી જોજો અને તમને વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। તો હવે આપણે જઈશું શોભાયાત્રામાં। જય માતાજી, હર હર મહાદેવ। હવે આપણે આવી ગયા છીએ શોભાયાત્રાની અંદર। અહીંયા રામજી મંદિરથી લઈ અને છેક સ્મશાન સુધી શંકર ભગવાનની શોભાયાત્રા નીકળવાની છે અને આ મૂર્તિ જે શંકર ભગવાનની છે તે સ્મશાનમાં મૂકવાની છે। આપણા પરમ પૂજ્ય મહંત શ્રી પ્રયાગપુરી બાપુ પધારી રહ્યા છે, તો જેમના આગમનથી આ શોભાયાત્રાની શુભ શરૂઆત થશે। તો ચાલો શોભાયાત્રામાં જોડાઈએ। હર હર મહાદેવ। શોભાયાત્રાની શુભ શરૂઆત થઈ ગઈ છે, તો આપણે પણ શોભાયાત્રામાં જોડાઈએ અને લાવો લઈએ। હર હર મહાદેવ। તમે પણ વિડીયો સાથે જોડાયેલા રહેજો। બપોરના લગભગ 2:30 વાગ્યા છે અને ગામની તમામ ધર્મપ્રેમી જનતા ધીરે ધીરે શોભાયાત્રામાં જોડાઈ રહી છે અને હવે આ શોભાયાત્રા ગામના મેઇન ચોકમાં જશે અને ત્યાં થોડીવાર રાસ ગરબા કરશે અને પછી આખા ગામમાં ફરવાની છે। તો તમે આ શોભાયાત્રામાં જોડાયેલા રહેજો। હર હર મહાદેવ।
શોભાયાત્રા હવે ગામના મેઇન ચોકમાં આવી ગઈ છે. આ શોભાયાત્રામાં ગામના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયેલા છે, ખૂબ મજા માણી રહ્યા છે. આ શોભાયાત્રા દેવાધિદેવ મહાદેવની છે. તમે પણ મહાદેવને માનતા હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો સાથે બનેલા રહેજો, જેથી તમે આખી શોભાયાત્રા જોઈ શકો અને નિહાળી શકો. હર હર મહાદેવ.
શોભાયાત્રાની અંદર ગામના લોકો ખૂબ મોજ કરી રહ્યા છે, ગરબા રમી રહ્યા છે. તમે પણ વિડીયો સાથે બન્યા રહેજો. શોભાયાત્રા હવે ઠાકોરવાસમાં આવી ગઈ છે અને અહીંયાથી હવે રામદેવપીરના મંદિરે થઈ અને વેરાઈ માતાના ચોકમાં જશે અને ત્યાં થોડા રાસ ગરબા થશે અને પછી ઉમેદપુરી બાપુના મંદિરની પરિક્રમા કરી અને શોભાયાત્રા શમશાનમાં જશે. તો વિડીયો સાથે બની રહેજો. આગળ આપણે હજુ શોભાયાત્રા જોવાની છે.
શોભાયાત્રામાં બહુ હર્ષોલ્લાસ સાથે જોડાયેલી છે. અંતિમ ધામમાં શોભાયાત્રા રામદેવ પીરના મંદિરે આવી ગઈ છે અને અહીંયાથી હવે જોગણી માતાના મંદિરે થઈ અને વેરાઈ માતાના ચોકમાં જશે. તમે જોઈ શકો છો કેટલી હર્ષોલ્લાસ સાથે ગામના લોકો નાચી રહ્યા છે, મજા માણી રહ્યા છે. ગામના તમામ લોકો, તમામ જ્ઞાતિના લોકો આ શોભાયાત્રામાં જોડાયેલા છે. જય મહાદેવ. ખૂબ મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયેલા છે. ગામના લોકોની એકતા પણ આ વિડીયોમાં તમને જોવા મળે છે. શોભાયાત્રા હવે વેરાઈ માતાના ચોકમાં આવી ગઈ છે અને આ ચોક એટલે કે ગામનો જોપો કહેવાય છે. અને ગામના જોપામાં ગામટોડાની વેરાઈ માતા અને મહાકાળી માતાનું મંદિર છે. અહીંયા મોટું ચોગણ છે. અહીંયા થોડીવાર રાસ ગરબા થશે અને ત્યારબાદ શોભાયાત્રા આગળ વધશે. તો વિડીયો સાથે બન્યા રહેજો અને વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરતા રહેજો. તો અમને પણ થોડો ઘણો આનંદ થાય કે લોકોને વિડીયો ગમે છે.
સદુટલા ગામનો આ મેઇન ચોક છે. નવરાત્રિ પણ અહીંયા થાય છે. સરસ મજાનો ચોક છે. અહીંયા ગામના લોકો નાનો મોટો પ્રસંગ હોય, ઉમેદપુરી બાપુનો ડાયરો હોય, કોઈ પણ પ્રસંગ હોય તો અહીંયા થાય છે. આ સૌથી મોટો ગામનો ચોક છે. ચૌદસના ગરબા હોય કે ગામનો કોઈ રાસ ગરબાનો પ્રોગ્રામ હોય તો પણ આ જગ્યા પર થાય છે. તથા અમારા ગામની હોળી પણ આ જગ્યાએ પ્રગટાવવામાં આવે છે. એટલે આ ગામનો મેઇન ચોક છે. ગામના નાના નાના બાળકો ભૂલકાઓ વેશભૂષા કરીને શોભાયાત્રામાં જોડી ગયા છે. કોઈ મહાકાળીમાં બન્યું છે, કોઈ શંકર ભગવાન બન્યું છે, કોઈ હનુમાન દાદા બન્યું છે. આ રીતે વેશભૂષા પણ આ શોભાયાત્રામાં જોડાયેલી છે. થોડી જ વારમાં હવે શોભાયાત્રા ઉમેદપુરી બાપુના મંદિરની પ્રદક્ષિણા કરી અને શમશાન તરફ પ્રયાણ કરશે. તો વિડીયો સાથે બન્યા રહેજો. આપણે શમશાન સુધીની છેલ્લે સુધી જે આરતી થાય ત્યાં સુધીનો વિડીયો આપણે બતાવવાના છીએ. તો વિડીયો સાથે બનેલા રહેજો અને વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો અને બને તો વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો.
શોભાયાત્રા આખું ગામ ફરીને હવે સદુટલા ગામના શમશાને પહોંચી ગઈ છે અને ગામના લોકો એક સાથે શમશાનમાં આવી રહ્યા છે અને શોભાયાત્રા પણ શમશાનમાં જઈ રહી છે. તો આપણે શમશાનમાં જઈને શંકર ભગવાનની મૂર્તિની સ્થાપના કરીશું અને પછી આરતી કરીશું. તો આરતી જોવા માટે પણ બન્યા રહેજો વિડીયો સાથે. હર હર મહાદેવ. ગામની તમામ ધર્મપ્રેમી જનતા ખૂબ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયેલી છે, તમે જોઈ શકો છો. અને શોભાયાત્રા છેક શમશાન સુધી પહોંચી ગઈ છે અને અત્યારે હવે શમશાનમાં જઈ અને સાથે રહી શંકર ભગવાનની મૂર્તિની સ્થાપના કરીશું. ત્યાં શંકર ભગવાનની પૂજા અર્ચના કરીશું અને ખૂબ મોટી સંખ્યામાં તમે આ પહેલીવાર આ વિડીયો જોયો છે, તમને જોવા મળ્યું છે કે ગામના લોકો એક સાથે મળીને શમશાનમાં જશે અને ભગવાનની પૂજા અર્ચના કરશે. ઓ બેટા હવે આપણે સદુટલા ગામના શમશાનની અંદર આવી ગયા છીએ અને આ મંદિર છે જ્યાં શંકર ભગવાનની મૂર્તિની સ્થાપના કરવાની છે. તો તમે જોઈ શકો છો કે એકી સાથે ગામના લોકો અહીંયા ભગવાનની સ્થાપના કરવા માટે આવેલા છે. તો હવે થોડી જ વારમાં અહીંયા પરમ પૂજ્ય પ્રયાગપુરી બાપુના વરદ હસ્તે શંકર ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ગોળ પંચાયત બિરાજમાન થઈ જાય. મિતુલભાઈ આ છે અમારા સંત શિરોમણી એવા પરમ પૂજ્ય પ્રયાગપુરી બાપુ. તેમની સાથે સીતારામ મહારાજ અને રામપુરી બાપુ પણ અહીંયા હાજર રહ્યા હતા. આ શોભાયાત્રા ખૂબ હર્ષોલ્લાસ સાથે આખા ગામમાં થઈ અને શમશાનમાં આવી છે. આપણા માટે આજનો દિવસ એક એટલો શુભ કહેવાય કે ગામના તમામ જ્ઞાતિના લોકો એકત્રિત થઈ અને આ શંકર ભગવાનની શોભાયાત્રામાં જોડાયા છે. જીવનમાં તમે આવો પહેલો દિવસ જોયો છે કે કોઈ ગામ કે જ્યાં તમામ જ્ઞાતિના ગ્રામજનો એક સાથે થઈ અને શમશાનમાં જાય છે અને ભગવાન શંકરની પૂજા અર્ચના કરે છે અને મૂર્તિ સ્થાપના કરે છે. જીવનનો અનેરો આનંદ આ છે કે ગામના લોકો એકત્રિત થઈ અને કોઈ પણ કાર્ય કરે તેમાં સૌ માટે સારું કાર્ય કહેવાય અને અનેરો આનંદ આમાં સમાયેલો છે. મર્યા પછી તો દરેક વ્યક્તિએ શમશાનમાં જવાનું જ હોય છે, પણ જીવતા જો શમશાનમાં જઈએ તો આપણા માટે સૌભાગ્યની વાત કહેવાય. અને આ લોકો જે સૌભાગ્યશાળી છે તે શમશાનમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરશે અને ભગવાનના આશીર્વાદ લેશે અને સાથે મળીને ભગવાનનો પ્રસાદ પણ શમશાનમાં લેશે. તો આપણા માટે આજનો દિવસ એ શુભ, લાભદાયક અને શુભ કહેવાય. હર હર મહાદેવ. પરમ પૂજ્ય સંત શિરોમણી પ્રયાગપુરી બાપુની ₹500 પટેલ કરશનભાઈ ભગવાનદાસ.
સંત શિરોમણી એવા પરમ પૂજ્ય પ્રયાગપુરી બાપુના વરદ હસ્તે શંકર ભગવાનની મૂર્તિ સ્થાપના થઈ ગઈ છે અને પૂજા અર્ચના પણ અહીંયા થાય છે. તો ચાલો સાથે મળીને બોલીએ હર હર મહાદેવ. અહીંયા પૂજા અર્ચના થયા પછી થોડી જ વારમાં શંકર ભગવાનની આરતી થશે અને આરતી થયા પછી સુખડીનો પ્રસાદ વહેંચવાનો છે. તો દરેક ગ્રામજનોએ પ્રસાદી લઈને ઘરે જવું. અને હવે આપણી સંસ્કૃતિ પ્રમાણે ઢોલ નગારા સાથે શંકર ભગવાનની આરતી થશે. તો લાવો લેવો.
જય ભોળાનાથ જય તમારી જય બોલો એ બાકી અવાજ જ ના આવે એટલે કહું ફરીથી બોલા ફરીથી જય બોલા ફરીથી જય બોલા બધા બધા કોઈ નહીં રહી તમે એકલા રહી જાવ ખબર નહીં બકા રહી ગયો કોઈ બોલો પ્રયાગપુરી બાપુની જય. આના પછી જે આપણી નશ્વર દેહને જે ઓટલા પર બિરાજમાન કરી પાણીથી પવિત્ર કરીએ છીએ આપણે જે સંડાસ બે મૂતરડી બનાવી આપનાર માતબર રકમ આપી આપણા શમશાને અર્પણ કરેલું છે એવા કનુભાઈ બાબુભાઈના પિતા મહેશભાઈ જોતારામ 1000 રૂપિયા પટેલ ભગવાનભાઈ કચરદાસ 2500 રૂપિયા વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ જદીદાર પછી આપણે ઓરડી અને ગેટને કલર કરી આપના રૂપેન્દ્રભાઈએ માતબર રકમ આવી અને શણગારેલો છે આપણા ઓરડી અને ગેટને શણગાર્યો છે એવા ઉપેન્દ્રભાઈ દશરથભાઈ નું સન્માન પ્રકાશભાઈ કાંતિભાઈ તાણસમિયા કરશે. આના પછી માતાઓ અને બહેનાઓને આગળ ગેટ ઉપર પ્રસાદ વેચાય જેને લઈને ઘેર જવું એ જઈ શકે છે. હા પ્રસાદી આપી જુઓ બધું આવું જો એ શ્રી લઈ લે પ્રસાદી બેટા પપ્પાને ઉઠલાય મમ્મીને લઈ જા લે બધું બધું આવું જો હું કે આવું જય શિવશંકર બોલેલા નવાનું તો નવાનો મારો રે લે શાંતિ લાવો ને આ બધા શમશાનની અંદર ભગવાન શંકરની હવે વિધિવત સ્થાપના થઈ ગઈ છે અને આ શોભાયાત્રા અહીં પૂર્ણ થાય છે. હવે મળીશું આપણે નવા વિડીયોમાં. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે.